સુરત કોંગ્રેસને બીજો ઝટકો લાગ્યો। વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ઉમેદવાર બાદ 10 ના ઉમેદવારનું ફોર્મ રદ થતા સુરતના વોર્ડ નંબર 10 ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું। દુર્ગાવતી નિષાદ નામના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને શહેર મેન્ડેટને જમા ન કરાવ્યો હોવાના કારણે ફોર્મ રદ થયું હોવાનો આક્ષેપ કરાયો છે। સુરત કોંગ્રેસને બીજો ઝટકો। વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ઉમેદવાર બાદ 10 ના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું। સુરતના વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું। દુર્ગાવતી નિષાદ નામના ઉમેદવારનું ફોર્મ રદ થયું। શહેર પ્રમુખે મેન્ડેટ જમા ન કરાવ્યું હોવાના કારણે ફોર્મ રદ થયું હોવાના આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખે ભાજપને ફાયદો કરાવવા ખેલ કર્યો હોવાનો ઉમેદવારનો આક્ષેપ છે। વિપુલ ઉદનાવાલા દ્વારા પૈસા લઈને ભાજપને ફાયદો કરાવવાનો ખેલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારે ચૂંટણી લડવી છે, જો મને કંઈ પણ થશે તો તેની જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે, તેમ તેમણે જણાવ્યું છે। દુર્ગાવતી રામનારાયણ। શું તમારી સાથે ઘટના બની? મારી સાથે ઘટના બની કે બરોબર એ ગેમ સોચી સમજી ગેમ રમી છે, કેમ કે એ લોકોને ખબર હોવા છતાંય એ લોકોએ મને ફોર્મ માટે દોડાવી, જમા કરાવી। ફોર્મ જમા કરીને આવી છતાંય મેં કોંગ્રેસના પ્રમુખને ફોન કરીને જાણ કરું છું કે સર મેં ફોર્મ જમા કરી દીધું છે, ઓકે બેન ડન। ત્યાં સુધી વાત થઈ તો આજે મેન્ડેટ જમા નહીં કરવાનું કારણ એમને ખબર જ હશે, એટલે એમને બરોબર એમને ભાજપને જીતાવવાનો આક્ષેપ છે। કોંગ્રેસ સાથે રહીને અને ભાજપને સાથે મળીને ગેમ રમે છે, અરે તો પૈસા ખાઈને બેઠા છે વિપુલભાઈ। શું તમારી માંગણી છે? મારે ચૂંટણી લડવી છે, મને કોઈ પૈસા નથી જોઈતા, મને ચૂંટણી લડવી છે। મારા જે પક્ષમાં હું મારે લડવું માંગુ છું, જીતું કે હારું પણ મારે કાયદેસર લડવી છે, મારી મહેનત। ચકાસણીમાં શું તમને ખબર પડી? મને મેન્ડેટ જમા નથી થયું। ચકાસણીમાં મને ખબર પડી કે મેન્ડેટ જમા નથી થયું। આ ભૂલ કોંગ્રેસ વાળાની ભૂલ છે, કોંગ્રેસ પાર્ટી વાળાની ભૂલ છે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।